પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે સોજી લીધો છે, જે હંમેશા મોટો દાણો આવે છે એ જ રવો નહીં, સોજી લેવાનો છે આપણે. એ જ વાડકીમાં અડધી વાડકી મેદો લીધો છે. પહેલા મિક્સ કરી લઈશું. આવો 1 કપ પાણી ગરમ કરી લેવાનું છે. પાણી હુંફાળું જ ગરમ કરવાનું છે, એટલે ગરમ થઈ ગયું છે, આપણે ઉતારી લઈશું એને. પાણીને ડાયરેક્ટ લોટમાં જ પાડવાનું છે. ધીમે ધીમે પાડીને ચમચીથી હલાવતું જવાનું છે. હાથની મદદથી પહેલા એને બાંધી લઈશું લોટને. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. બહુ ઢીલો નથી બાંધવાનો, આ રીતે બહુ ઢીલો પણ નહીં, કઠણ પણ નહીં, એવો લોટ બાંધવાનો છે. 15 મિનિટ એને ઢાંકીને રવા દેવાનો છે લોટને. લોટ બાંધે 15 મિનિટ થઈ ગઈ છે, તો સરસ લોટ થઈ ગયો છે. તો આપણે આ રીતે ગુંદી લેવાનો છે અને બીજી વખત આ રીતે લુવા પાડી લઈશું. એકદમ નાના નાના લુવા પાડવાના છે. લુવા બધા રેડી કરી લીધા છે. તો મેદાનો કોરો લોટ લીધો છે, એ ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે વણવામાં એકદમ આસાની રહે. આ રીતે પહેલા આપણે પૂરીને વણી લઈશું. આટલી સાઈઝની પૂરી આપણે રેડી કરી લઈશું. પૂરી આપણે વણીને રેડી કરી લીધી છે. પૂરીને બિલકુલ ડ્રાય નથી થવા દેવાની, તરત જ વણીને એને તરી લેવાની છે. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પૂરી મૂકી જ લઈશું. આ રીતે પ્રેસ કરતું જવાનું છે, એટલે પૂરી તરત જ ફૂલી જાય. બીજી પૂરી પણ એ રીતે મૂકીશું. સહેજ બ્રાઉન કલર આવવા દેવાનો છે, ત્યાં સુધી આપણે એક એક પૂરી આ જ રીતે મૂકીશું. આ રીતે રેડી થઈ ગઈ છે, તો આપણે પૂરીને ઉતારી લઈશું.